સંપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર તેમજ નાના તથા મોટા, ઠંડી અને ગરમ તાસીરવાળા બધા જ ખાઈ શકે તેવા આયુર્વેદિક લાડુ બનાવીશું. લાડુ બનાવવા માટે આપણે ફોતરાવાળા દાળિયા આવે છે એ લેવાના છે. તલ, શિંગદાણા, સૂકું ટોપરું લઈ અને એનું છીણ કરવાનું છે. તે ચારે એક જ સરખા માપમાં લેવાનું છે, એક વાટકી. સાકર, ગોળ, જવ સત્તુનો પાવડર આવે છે, જવને સૂકવી તેનો પાવડર કરવાનો છે. એ નાની વાટકી લેશું. સૂંઠ લેશું. ઠંડો ગુંદર આવે છે તેનો પાવડર લેશું. ઘી લેશું. આમાં કોઈ ડ્રાયફ્રૂટ ઉમેરવાની તમારે જરૂર નથી. હવે આપણે તલ અને શિંગદાણા છે તેને ધીમા તાપે શેકી લેવાના છે. કોઈ ડ્રાયફ્રૂટ ઉમેરવાની જરૂર છે નહીં. જો તમને સ્વાદમાં જોઈએ તો ઉપરથી આમાં એડ કરી શકો છો. ઘી આપણે બધું જ નથી લેવાનું. ગોળની તાસીર ગરમ છે અને સાકરની ઠંડી, તો સાકર આપણે ખાંડી અને થોડી ઉપરથી લેવાની છે. ગોળ ફક્ત આપણે લાડુ બની શકે એટલો જ લેવાનો છે. દાળિયાને મિક્સરમાં કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણે દાળિયા મિક્સરમાં ક્રશ થઈ ગયા છે અને આવો પાવડર કરવાનો છે. ફોતરા નથી કાઢવાના. દાણાને પણ મિક્સરમાં લઈ લીધા છે ક્રશ કરીને. તલને પણ આવી રીતે ક્રશ કરી દેવાના છે. સાવ પાવડર નથી કરી નાખવાનું. હવે આપણે પાક કરીશું. તેના માટે ગોળ અને ઘી લેવાનું છે. ઘીને વધારે ગરમ કરવામાં આવે તો તેની ગુણવત્તા ઓછી થઈ જાય છે આયુર્વેદિક મુજબ. તો આપણે એને ઉપરથી થોડું રેડીશું અને પાકમાં થોડુંક જ લઈશું. ઉપરથી રેડી એટલે એની ગુણવત્તા એમનામ જળવાઈ રહેશે. ફક્ત આપણે લાડુ બને એટલા માટે આપણે ગોળ અને ઘીનો પાક લાવવાનો છે. બીજું ઘી આપણે ઉપરથી રેડીશું. સાકર ઠંડી છે, ઠંડો ગુંદર છે. ગોળ તો ગરમ છે પણ એને આપણે થોડું જ લેવાનું છે. આપણે લાડુ વળી શકે એટલા માટે, ઠંડી અને ગરમ તાસીરવાળા બંને ખાઈ શકે એટલા માટે સાકર અને ગોળ બેનો ઉપયોગ કરવાનો છે. સૂંઠ ગરમ છે તો તેના સામે મેં આપણે ગુંદર આપણે ગરમ આવે છે એ નથી લેજો. ઠંડો ગુંદર આવે છે એ લેવાનો છે. ગતીરા ગુંદર આવે છે એની તાસીર બહુ જ ઠંડી છે. જવનો પાવડર લીધો છે. જવના પાવડરથી આપણે ઠંડક શરીરને મળશે. બધું જ પાક આવી ગયા પછી મિક્સ કરી દેવાનું છે. બધું જ એક સરખું મિક્સ કરી દઈશું. ધીરે ધીરે મિક્સ કરવાનું છે. સૂંઠ, એલચી અને જે આપણે ઠંડો ગુંદર લીધો છે તેનો પાવડર કરી નાખ્યો છે. બધું મિક્સ કરી દેવાનું છે. સાકર લેવાની છે. ઘી, ગુંદર અને સાકર આ ત્રણેય વસ્તુ એકદમ ઠંડી છે એટલા માટે આપણે તાસીર ઠંડી થઈ જશે લાડવાની. અને જે ઠંડી તાસીરવાળા છે તે લોકોને પણ સૂટ કરશે અને ગરમ તાસીરવાળા છે તેને પણ સૂટ કરશે. નાના બાળકો, મોટા બધા જ ખાઈ શકે છે આ લાડુ. બધા જ પોષક તત્વો આમાં આવી ગયા છે. તો કોઈ ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ ઉમેરવાની જરૂર છે નહીં. ઘી આપણે ગાયનું જ લેવાનું છે. ગાયનું ઘીની તાસીર એકદમ ઠંડી હોય છે અને એ પણ ઉપરથી રેડવાનું છે. એટલે આપણે જે પાક કર્યું છે એમાં થોડુંક જ લેવાનું છે. અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે ઘી ઉમેરી અને બધું મિક્સ કરી લાડુ વાળી દઈશું.
પહેલાં આપણે ગોળ અને ઘી ફક્ત લાડુ વાળે એટલા માટે જ ઉમેરવાના છે. એનો પાક લાવવાનો છે અને પછી ઉપરથી બીજું ઘી લેવાનું છે. બાકી રહેલી બધી વસ્તુ અંદર ઉમેરી દઈશું. નારિયેળને ઘરે લાવીને છીણ કરવાનું છે. જે તૈયાર રેડીમેડ કોપરાનું છીણ મળે છે તે નથી લેવાનું. તેમાંથી આપણે જે નારિયેળનું તેલ આવે છે એ નથી હોતું, એટલા માટે ઘરે છીણ કરવાથી એને એકદમ તેલ અંદર જ રહેશે. તો એ આપણે ગરમ તાસીરવાળા હશે એને પણ અને ઠંડી તાસીરવાળા હશે બંનેને સૂટ કરશે. વધારે તમારે એમાં ગરમ તાસીર કરવી હોય તો તમે સૂટ વધારે ઉમેરી શકો છો. અને ઠંડુ વધારે કરવું હોય તો તમે જે આપણે ગુંદર લીધો છે ઠંડો તે વધારે ઉમેરવાનો છે. લાડુ વળે એટલું આપણે ઘી પાછું ઉપરથી લેવાનું છે. જેને ઠંડી તાસીર હોય તે સાકરનો ઓછો ઉપયોગ કરે અને ગોળનો વધારે ઉપયોગ કરવાનો છે. અને જો ગરમ તાસીર હોય એને ગોળ ઓછો લેવાનો છે અને સાકર વધારે લેવાની છે. અત્યારે આપણે બે સરખું અડધું અડધું લીધું છે, જે બેને સૂટ કરી શકે એટલા માટે. ગેસ બંધ જ રાખવાનો છે. પાક આવી ગયા પછી લાડુ વાળી દઈશું. થઈ ગયા છે તૈયાર આપણા લાડુ.